નામ હતું કિશોરસિંહ. એ આત્મા ચલાયમાન થયા જે 1 વર્ષ થયું છે અને વર્ષે નિમિત્તે હું તમે આપણે બધાએ ભેગા મળીને ભજન કરી રહ્યા છીએ. આ સંસારની અંદર જે આવે છે એનું જવાનું નક્કી છે. જે જે કંઈક આયા એ બધાએ આ સંસારની વિદાય લીધી છે. અને મહાપુરુષોએ એવું કીધું છે કે આ જગતની અંદર આવે છે ખરા પણ કોઈ મરતું નહીં. કદાચ આ વાત તમને અજુગતી લાગશે. આ જગતમાં કોઈ મરતું જ નહીં, કારણ કે મરવાથી કોનું મેલ્યું જ નહીં. હું તમે એવું કહેતા હોય કે ભાઈ જેને આપણે કિશોરભાઈ એવું કહેતા હતા એ કદાચ મરી જાય પછી ચીઠીઓ ના આવે ને 12મા દાડે હોય કે આ 12મું કોનું કાઢે? કિશોરભાઈ નું. 13મું કોનું કાઢે? કિશોરભાઈ નું. આજે વરસ થઈ વર્ષી કોની કાઢે? કિશોરભાઈ ને. મૂળ મુદ્દો એ છે કિશોરભાઈ નું શરીર કદાચ અહીંયા આગળ પડેલું છે તે દાડે, અને એ શરીર પડેલું તોય હું તમે એવું કહેતેલા કિશોરભાઈ જતા રહ્યા. તો હકીકતમાં આપણે કિશોરભાઈ કહેતેલા કોને? બહુ વિચારવા જેવો મુદ્દો. શંકર મહારાજ નું એક સાથી છે. શંકર મહારાજ મેં જાણ્યું કે હું મરું, મરવા વાળો દેહ જન્મે નક્કી થશે, પણ શંકર એનો આત્મા અજર અમર ને અવિનાશી છે. કઈ કારણે એનું મોત છે જ નહીં. તમે એ જે આત્મા હતો ને એને કિશોરભાઈ કહેતેલા. એની જે બોડી હતી એ ખોખું કહેવાય, એક બારદોન કહેવાય. માલ જુદો ભરેલો હતો એને કિશોરભાઈ કહેતેલા. કટ્ટો ચોખાનો ખરો, કટ્ટો બાજરીનો ખરો, કટ્ટો તુવેરનો દાળનો ખરો, પણ દાળ નહીં કાઢ્યો એટલે કટ્ટું જ રે. ચોખા કટ્ટન નહીં કાઢ્યો એટલે કોથરો રે. આ શરીર કોથરો છે, એને રેવા વાળો કોક જુદો છે. અને એ જુદો છે એની જોડે મારે તમારે સંબંધ છે. સંબંધ કોની જોડે છે? જે જુદો છે એની જોડે સંબંધ છે. એટલે મહાપુરુષોએ કીધું છે હું ગયા છો રવિ આખા મેરે પીયા છો
હોદુથી એવું રહે એનો સમય આવે હોય ખીલીન પાછું કરમઈ જાય આ સિદ્ધાંત પ્રકૃતિનો છે ઊંઘ્યા છો રવિ આંખમે ખીલ્યા છો કરમાય સણ્યા દેવળ તારા પડી રહ્યા છે તમે આવું આલીશાન મકાન બનાવી દીધું હોય કાં તો તમે એવું ઘર બનાવી દીધું હોય આપણે પણ એનો સમય આવે એટલે એ પડી જાય ને સણ્યા દેવળ તારા પડી જાશે જન્મ્યા શો મરી જાય હંસા નામ માલિકનું ના છોડીએ હવે મને તમને એવું છે કે આ જગતને જે આવે છે મને તમને બધાને ખબર છે કે આ પાંચ તત્વમાં દેહ બન્યો છે અને એ પાંચ તત્વમાં બનેલો દેહ આને ત્રણ ગુણની રચના કરવાની આવી છે પૃથ્વી આકાશ જલ વાયુ ને તેજ આટલી વસ્તુમાં ત્યાં દેહનું બંધારણ થયું આ દેહનું બંધારણ થયું કોઈ કે એક્સપાયર થઈ જાય તમે એને અગ્નિ સંસ્કાર કરો કોઈ એક્સપાયર થઈ જાય કોઈ એને પાણીમાં પધરાઈ દે બીજો કોઈ એક્સપાયર થઈ જાય એને કદાચ કોઈ જમીનમાં દાટી દે જમીનમાં દાટી દે શું થાય છે કે માટી માટીમાં ભળી જાય છે પાણીમાં ભળી જાય છે તેજ તેજમાં ભળી જાય છે આકાશ આકાશમાં ભળી જાય છે બધું જઈથી આયેલું તઈ ગોઠવાઈ જાય છે તો મરસ હું સંતો જોડે જઈએ ને મહાપુરુષો પહેણ બેહી તાર આવ્યા હમદન પણ તારું કોઈ નહીં મળતું પણ આ લોકોએ અવરા લક્ષા વળગાડ્યા છે પાણીની નહીં મળી જાય પાણી તત્વ જલ તત્વ છે જળમાં ભળી જાય આકાશ તત્વ છે આકાશમાં ભળી જાય પૃથ્વી તત્વ પૃથ્વીમાં ભળી જાય અગ્નિ તત્વમાં ભળી જાય વાયુ છે વાયુમાં ભરી જાય બધો પોતપોતાનું ઠેકોણે જાય તો મરી જાય છે શું તાકે હું તમે મારું કરીને બેઠેલા આઈએ મરે છે શું તાકે હું તમે જે મારું કરીને બેઠેલા એક જ વાત મહાપુરુષે કરી છે આવે છે એને જવાનું નક્કી છે જન્મે જે વસ્તુ એને મરવાનું નક્કી છે આ પ્રકૃતિનો સિદ્ધાંત છે આ જગતનો સિદ્ધાંત છે આની નહીં કોઈ ભગવાન આગળ આયા કોઈ બાકાત રહ્યા રામચંદ્ર ભગવાન આયા કોઈ બાકાત નહીં રહ્યા કૃષ્ણ પરમાત્મા આયા કોઈ બાકાત નહીં રહ્યા રામદેવજી મહારાજ આયા કોઈ બાકાત નહીં રહ્યા કોઈ પણ દેવી દેવતાના અવતાર થયા ભગવાનના અવતાર થયા સાધુ સંતો મહાપુરુષો પીર પૈગંબર વલિયા થયા આ કોઈ નહીં બાકાત નહીં રહ્યા શરીર છોડવું પડે ને આ સિદ્ધાંતિક બાબત છે અને આ શરીર છૂટી જાય તે પહેલો શરીર તો છોડવાનું જ છે એક દાડે મારું તમારું બધું છૂટી જવાનું પણ આ શરીર છૂટી જાય તે પહેલો હું કઈ આવ્યો એ ગોતી લેવાનું હું કઈથી આવ્યો ને આ દેહ મેં રહેવા વાળો હું કોણ બધા મને લોમ લઈ લઈને બોલાઈ કરે છે ને હું તો થઈને જોજો કરું છું આ છે જો તો તમ ભણોડા ભાઈનો લોમ લઈને તમ બૂમ પાડે એટલે હા હું આર્યો એવું કે છે પણ હું આર્યો એ ખબર હજુ પડી રાતના 12 વાગેલા રામચંદ્ર ભગવાન વશિષ્ઠ મહારાજના આશ્રમમાં જઈને બાઈનું પકડાયું છે 12 વાગે રાતે ઓટોમેટિક વિચાર આવે એક વિચાર એવો આવ્યો દિમાગમાં રામચંદ્ર ભગવાન નીકળે નહીં કે આવું આ બધા રોમ મને કરે છે જી આવે એ રોમ કે છે જી આવે એ રોમ કે છે મારા બાપ આઈ મને રોમ કે મારી માઈ મને રોમ કે મારા ઘરવાળી રોમ કે આ બધો રોમ કરે છે આ રોમ છે કોણ આવો સવાલ રામચંદ્ર ભગવાનને થયો યાર રોમ એવું છે શું આ કોણ છે રોમ રાતના 12 વાગેલા વશિષ્ઠ મહારાજના આશ્રમમાં જઈને બાઈનું પકડાયું કે મહારાજ
કે શું છે લા ભાઈ કોણ છે કે હું રોમ છું એવું ના કીધું હું એવું કીધું કોણ લા ભાઈ તાકે હું ત્રણ ચાર વાર પૂછ્યું કોણ લા ભાઈ તાકે હું હા પણ હું એટલે કોણ રોમ કે એની ખબર નહીં એટલે અત્યારે આવ્યો છે આ હું એટલે કોણ એની સમજણ નહીં પડતી એટલે અત્યારે આવ્યો છું ત્યાં આગળ વશિષ્ઠ મહારાજ રામચંદ્ર ભગવાનને ઉપદેશ કરે છે કે તું મોણી બેઠો એ તું નહીં તું મનાહી કોઈ જુદો છો જે શરીર મોની તું બેઠો છો અમે આંખો બે હાથ છે કોણ છે નાક છે મોં છે દોત છે હાથ છે પગ છે આ બધું તું જે મોની બેઠો છો ને ભયા એ તું રામ નહીં તું અહીં રહેવા વાળો કોક જુદો છો એવી સમજણ જ્યારે પડી જાય આ સમજણ પડી જાય ત્યારે આપણને નક્કી થઈ જાય ખરેખર આ દુનિયામાં કોઈ મરતું જ નહીં સદગુરુ મહારાજનો
કોઈની રહી નહીં, કોઈની રહેવાની. બધાની આ શ્વાસની દોરી જે મને તમને મળી છે, બધાની એક દાડ બંધ થવાની માટે ચાલુ છે તે સુધી ભજન કરી લેવાનું. આ શ્વાસ જે સુધી ચાલુ છે તે સુધી ભજન કરી લેવાનું, તે સુધી સત્સંગ કરી લેવાનું, કોઈક મહાપુરુષનો સંગ કરી લેવાનો, મંદિરે જતા રહેવાનું, મા બાપની પૂજા કરી લેવાની. ઘરમે બધો જોડે હરખું રહી લેવાનું. બે જણો હોમો હોમો આવી જાય તો ખાર પડ્યો હોય એવું નહીં જીવવાનું. આ બધું કરવા જેવું, કારણ કે શ્વાસ ચાલશે ને તઈ સુધી આ બધું થશે. પછી વિચાર આવશે ને તોય નહીં થાય. મોણા જતો રહે ને પછી આપણને બુદ્ધિ આવે. ખરેખર આપણા સમાજમાં એવું છે, જતો રહે પછી બુદ્ધિ આવે. કોણ જોડે મેં ખોટું બગાડેલું, પેલે સમજણ ના પડી. જયારે સમજણ પડવા જેવી હતી તે દાડા ના પડી. જયારે પડવાની ખરેખર જરૂરત નથી તે દાડા ઓછો ઉગડી કોને ઉગડ્યા કે હારું આજે જવું પડશે. જીવતેલા તે દાડે મળવા ના ગયા હોય અને ખબર પડી જાય તો બોલો 500 કિલોમીટર હોય તો ગાડી કરીને આવે ને જીવતેલા તેદાર આવી જાય તો હારું ના લાગે. કેટલું અંતરે બેર ઉડીએ છે આપણે મહાપુરુષોએ વાત કરી. જ્યારે માણસ જીવે છે તેદાર એને મળી લો, તેદાર એને કોણે બે વાતો કરી લો અને તેદાર બધું આ તો જતા રહે તેદાર પેન્ટ લઈને આવીએ આપણે પૂરા થઈ જાય. નહીં જોવાન દાવના રહ્યા, નહીં પહેરવાન દાવના રહ્યા, માર જમૈયા યાદ લઈને આયા એવું કહેવાના નહીં. તે દાડામાં લઈને આવ માર હાડુ આયા લઈને આયા તઈ જોવે એવા કાવાય પેન્ટ લઈને આયા, ધોતિયું લઈને આયા. ના આજે તો લઈને જવું જ પડે. તાજુ પેલા નતું જવા એવું લાગે તમને. હરવામ બરોબર તો પહેરે એવા હતા તે દાડ કોઈ લઈને આવ્યો હોય એકદમ હિસાબ વગરનું. હાલા નાય ઢગલા માર દઈએ, પેન્ટ નાય ઢગલા માર દઈએ, ધોતિયો લઈ આવીએ, પેલો દુકાનવાળો એવો લઈ જવાનું છે ને એટલે એવો હોય એવું કાઢીને આવે ને પાછો આપણે તઈ લઈએ એ હોય પાછો રિટર્ન થઈ જાય. એકનો એક ધોતિયો 70-60 દનો ચાલ કરે એનું એ જ ધોતિયું. વિચાર તો કરો તમે શું કરવા મળ્યું છે આપણે. ચોથે દાડે જવું પડે, પાંચમે દાડે જવું પડે, બેહણામ જવું પડે, 12માં જવું પડે, 13માં દાડે. બાપા જીવતા હોય તો એ છોકરી પોતાના ખેતરમાં તુવેરો થતી હોય તોડીને લઈને આવે. ખાટલા મેળવા 500 રૂપિયાની કિલો હોય ને કોઈ લઈને આવે. રેંગણો, બટાકા, દૂધિયો, કારેલો, ગલકો લ્યા નહીં ખાવાનું દાવના રહ્યા કોઈ. જેદાર લઈને જવાનું હતું તેદાર કોઈ નહીં લઈને આવ્યો. લ્યો કે લાવો જઈએ તે કોરો કીધો થયો છે બાપુ હા લેતા જઈએ, કાં તો મારી માં છે લેતો જઈએ, કાં તો જમાઈ છે દેતા જઈએ. આવું કોઈ વિચાર્યું ના, કોઈ નહીં. જતારે તેદાર નહીં ખાવા, નહીં શરી મારે એમ નહીં રહ્યા વાયા, નહીં વઘાર કરવા એવા રહ્યા તોય લઈને જવાનું વિચાર ના કરો. નરદમ મધરે બેરું અને એમે જો 10-12 દાડા થઈ જાય અને 20-25 દાડો પછી કોકી એમ કે તમાર ઘેરથી આ થયા છે હો એટલે એ થઈલા એમને પાછું બિહાડવાનું પ્લાનિંગ હોય કરે. અને બુવા એવા મળી જાય કે શું ખાતેલા તાકે પીવાય જતેલા મગણોય ખાતેલા તાકે લાવો તે પીરો બારોબાર નેર પડી જાય. શું કરવા મળ્યું આપણે? હું એની વાત કરું. શું કરવા મળ્યું છે આપણે? મહાપુરુષે એવું કીધું. આપણો શાસ્ત્ર, આપણો ઇતિહાસ 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર એવું બોલે છે જેનો દેહ છૂટી જાય, આ દેહ 5 તત્વનો દેહ જેનો છૂટી જાય એની આગળ તમે દોઢમણ લાડવા મેલો તો એને કોઈ લેવા દેવા. આ શું આપણા પ્રસાદ ધરાવવાના રામદેવજી મહારાજ ખાઈ જવાના?
કે આ બધા બેઠા એ ખાવાના મોઢું છે એટલે ખાવાના જેને આ સ્થૂળ દેહ છૂટી જાય શરીર છૂટી જાય પછી કોઈ ખાવાનું દાવનો રહેતો એ તો આવે કે અમાર માતા તો બાધા કરવી જ પડે તા શું કઈ આવી જાય એ ભાઈ અમાર માતાનો ઓમ કરવું પડે અમાર કોના સિંગા થયા છે બે ચંડ ભરી ત્યાં છે તો પૈયો ઉઠ્યો થયો છે માર દાદો હતા તે પૂર્વજ થયા છે કોઈ દર શાંતિ દેહીને વિચારી શકે આવું થાય ખરું એમ 50 બાય 25 નું ઘર બનાવેલું 5 વીઘો જમીન હતી અને એ 5 વીઘો જમીન હતી તોય વાયડોય મેં માથા માર કર્યો એવો એ હવા બાય હવાના કોખલામ બેહે એવું લાગે છે તમને ગાય શેડે ના સરવા દીધી કોઈની ભેંસ શેડે ના સરવા દીધી ઓરીએ પૂરો લઈને જાય તો અડધો ભર્યો ના ભર્યો ને ઘેર લઈને આવે એવો શું બાખલા ને એવું લાગે તમને સતોય વાંચો નહીં ભૂલતી આપણી સતોય વાંચે બે રૂપટમાં પડ્યું ના અમારા દાદા થયા એટલે અમારે તો બાકરાને ઉઘડી કરવી જ પડે તા બીજું કશું ખાતા જ નતા એ ભાઈ એમ ભાઈ કેટલું જતન કરીએ છે આપણે બુઆઈ ખાલી કહી જાય તમારા ઘરવાળા થયા છે એટલે ઘરવાળો મોન લે નવી નવી એક બહુ પડી નહીં કહી દો અને શિવાની તૈયારી કરીને રેડી રાખજો પૈસા બીજા બધું રેડી રાખજો નવી નવી વહુ પૈણી નાખી અને એ બધું થયું એટલે હાહુ માએ વહુને એવું કીધું એટલે બેટા હેર છેતરમેજી અને છેતરમેજી એટલે વહુ એવું કીધું કે હારું યાર આમતા હું જોતી આવું છે તો છેતરો તો અમારો તે આ લગન કરીને મેં કઈ આગુ પાછું નહીં કર્યું ને એટલે વહુને એવું નક્કી કર્યું પેલા આમ જોતા એટલે વહુ હાહુ બે જણો જાય છે શિયાળાનો દાડો અને શિયાળાની દાડાની મેં જે ખેતરમાં પહેવાનું આ તો આપણે પગાર કરી ગયેલા પેલા થોડી બારો કરતા થોંભલી હોય ઓમ અને એક ઝોપલી હોય એટલે એ ઓળંગીને પછી ખેતરમાં જવાનું આવી સિસ્ટમ હતી આવ થોડી બારણ મે શિયાળાનો દાડો એટલે એક મારો નાક છે ને આમ બધું ઝાકર પડ્યું છે ને ધીરુભાઈ તઈ પડી રહ્યું ઝાકર પડેલો એટલે નાક ત્યાં આગળ પડી રહેલો અને ત્યાં આગળ પડી રહેલો એટલે પેલી ભોવે જોઈ ભોવને બીક લાગી ને ઓ છે ને બે ચાર ડગલો પાછી વરી અને પાછી વરી ને હાહુ માન કીધું બા થોડી વાર આમ હાપ છે અને બાને એવું કોકે કે વરગાડે લોટા થયા છે હાપ થયા છે બાને કોકે કે વરગાડે લોટી વરી ફરી આવી આ તો બે હવા થાય તઈ લઠ્ઠા થાય આ બે હવા જાય પછી એટલો પૂછનો થાય કે જેની કોઈ હદ નહીં તમે તમારા ઘેર શાંતિ બેહરો તમારા ઘર કુટુંબ પરિવાર જોડે બેહરો અને નવી વહુ જો પૈણીને આવી એ બે ચાર ખરાબ કરો બે હવા જાય તમારા ઘરની પથારી પડી જાય આ બધું બગડે છે એનું કારણ શું પેલાના જમાનાની મેં આ તો આવડા ધાબો થઈ ગયો ને પતરો આવ્યો સ્લેબ થઈ ગયા અને પેલા જમાનામાં શું તો પેલો નરિયો હતો ગોલ પ્રજાપતિ બનાવતા દેશી નરિયો અને આ નરિયાનું ઘર એવું એક મોટો ના પડે મય ગમે એટલો વાર હાથ પડે પણ સિસ્ટમ કેવી ખબર કે જેટલો સતો એટલો ઊંધો જેટલો સતો એટલો ઊંધો મોહમાં આવું રહેવાનું આ એવું હોય તો પાણી ના પડે અને એ નરિયલ મે તારે આ દિવાહરીઓ આ લાઇટર ગેસ કશું નહીં એટલે ભાઈ ઘરનો બા હોય ને એ નરિયું લઈને બીજા કોકને ઘેર દેવતા લેવા જાય પોતાન ઘેર ઓલઈ જાય એટલે બીજે ઘેર દેવતા લેવા જાય દેવતા લઈને તો આવે પણ તઈ હરગાઈ હોય આવે તઈ હોય હરગાઈ આવે તો જો તારા હું આમ કે થેલી બોલો હા હું જોનતી ના હોય ને ઓગઈ જોનતી ના હોય પારો બાર ગોસરું વરગાડ ગયા લે ભોગે એવું કઈ દીધેલું કોણ બંબેર ની કરેલી કે દાદા થયા છે એટલે હાહુ માને ફીટ બેહી ગયેલું એટલે હાહુ માએ કોઈ વહુને એવું કીધું એને હાપના કહેવાય એ તાર હારા છે આ હોય
બોલો હાકોલિયાનો આખું ઉઠાવડાય કેટલી બધી અંધશ્રદ્ધા હાકોલિયાનો આખું ઉઠાવડાયું ને એલી આખું ઓળ્યું અને પેલો થોડો કમ કડક થઈ રહેલો એટલે પેલા બાએ એવું કીધું કે તો તારે મારું મોનતેલા પરિયામ કોઈનું ના મોનતા પીન આવતેલા હું કહેતી હતી કે હુઈ જાવ એટલે હુઈ જતેલા આખી કહી જાય એમ કરીને હાહુ આવ્યો એમ કર્યું તે ભાઈ હાથ નાહી ગયો અને બહુ નહીં ફિટ થઈ ગયું હાજી વાર મારા હારામાં મોને આ કોઈનું ના મોને આરામ કે ફૂટી જાય કે તારા આવાય ના આવે બીજું કોઈ આવે ના કોથળીઓ તોડવાની થાય એટલે આવાય ના આવે બીજો કોઈ ના આવે અને પીપીન તો આપણા સમાજની દશા બગાડી છે બધું અને પીવા વાળા લગભગ તાકાત જેવું કશું રહ્યું જો તાકાત રહી હોય તો પોઈન્ટ છોડીને પીવે કોણ કરીને ના પીવે શિવગુરુ મહારાજ પોઈન્ટ છોડવાની તાકાત નહીં રહી બોલો પરવારી જ્યાં પછી કે સુરા તારી તલવાર ઓરાણમાં ફરે સુરાણમાં ફરે કોતેડોમ ફરે ને કોતેડોમ પડે અંગારવા વાળા એવું શીખ્યા છે ને કોતેડોમ જ ગાય કોઈ જોવે ના અને આહુ કારીગરો એવા ઓઠે જાય જોવા વાળો તો જોઈ જ જાય ઓઠે તમે જેટલું હંતાળો એટલું બહાર પડે આ પ્રકૃતિનો સિદ્ધાંત છે આ જગતનો સિદ્ધાંત છે તમે જેટલું હંતાળો એટલું બહાર પડે ને એટલે થોડાક દાડા થયા 10-15 દાડા થયા અને 10-15 દાડા સારું ભાઈ મટી ગયો તો મહારાજ લઈ જાવ શાંતિ કોઈ ઘી નહીં લાવવાનું કશું કરવાનું જ નહીં હવે તમે બેહો હું કહું એટલે ચાલુ કરો એટલે 10-12 દાડા થયા ને પછી પાછો વહુ ને આહુમાં પાછો જ્યો અને તે દાડે ભાઈ આવો પડી રહેલો પણ ઓને છે ને ઉંદેડું કરી ગયો તે દાડે હા પડી રહેલો ખરો પણ તે દાડ ઉંદેડું કરી ગયો એવી હાહુમાન ખબર નહીં એટલે હો આગળ હેડે એટલે હોવે તે દાડ તો ડાયરેક્ટ જ કીધું બાપુ તા જાય છે શીખવાડે એવું થાય ને તો સંસ્કારની બાબત છે તમે જેવું શીખવાડો એવું શીખે તમારા ઘરમાં કોઈ નવી વહુ પૈણીને આવે તમે જેવા સંસ્કાર એને આલો એવું તમારું ઘર થાય ને હા પછી તમે એવું શીખવાડો કે જો આ બાજુ નહીં ઘેરથી ફોન લેવા આવશે હાલતી ના લે આપણે જરૂર પડે તે દાડ તે દાડ તઈ ના આવે બોલો લબાસો મારવાનો થાય ના થાય સંસ્કાર બહુ મોટી બાબત છે સંસ્કાર આલવાની જરૂર છે પણ આપણા છોકરોને હોય જૂઠું બોલતો શીખવાડીએ કોઈક બહાર બોલાવા આવે ને તો છોકરું મહી કહેવા આવે પપ્પા દાદી બોલાવા આવ્યા છે તો આવો શું કે ખબર છે દાદીને એવું કહે છે ને મારા પપ્પા ઘરમાં નહીં તા છોકરું બહાર જઈને શું કે ખબર છે મારા પપ્પાએ એવું કીધું છે મારા પપ્પા ઘરમાં નહીં લો કાઢો હવે હાચું બોલી ગયો બહાર જઈને કારણ કે છોકરું છે ને હરીશો છે એ હાચું જ કહી દે તમને વાત જોડે તો છોકરાને વાત કરવાની પેલા કેવું છે તાર પપ્પા કાલે પી ગયેલા આવું કે પૂછી લેવાનું તમે તમારે ઘરમે શું ખાવાનું બન્યું એ તમે કોણ તો એવું કહી દે ફટ એવું ના કહેતેલો મગરું બહુ પાડતે કોઈ માં ડોહાએ કાપી નાખ્યું એવું કે બોલો આ સીધો હિસાબ છે જેવું આવું ઘર કોટા સ્ટોન અંદર નોખેલા અને દાદાની ઉંમર થયેલી બહુ ઉંમર થાય ને પછી કફનો રોગ લાગુ પડે આપણે બધો થવાનો કફ થાય અને કફ થાય એટલે ઘરમાં જઈને તે બધું થૂંકવાનું આવે એટલે દાદા થૂંક કરે ને પેલા છોકરાની ઘરવાળી હતી ને એ આછી રાય કે બાપુ એક જગ્યાએ બેહો પણ ઘરડો મોનવો છે ને એ મનન તમને મારી તમારી અવસ્થા થાય ને એટલે પછી બેહવાનું ના ગમે ના હેડાન કોઈ શેતરમાં ચકડી મારી ના આવે બોલો કારણ કે સિદ્ધાંત છે આમ જરૂરી છે મારી તમારી હોય જ્યારે અવસ્થા થાય ને ત્યારે આપણે હોય આવું થવાનું એટલે આવું થતું હોય તો ટકોર નહીં કરે તમને સમજણ નહીં પડતી શાંતિ બેહી જાવ આમ છે તમ છે પણ આપણા દાડા આવશે ને ત્યારે કોઈ કે ના થથડીને કાઢી નાખે કારણ કે તમે જેવું વાયુ છે ને એવું ઊંઘવાનું મહાપુરુષોએ વાત કરી
કરશો એવું પામશો, વાવો એવું લણશો, કરી લે કઈ વિચાર આ દુનિયામાં આયા પછી શું કમાયો? રૂપિયા બધા કમાયા જ છે. માલ મિલકત ભેગી કરી રૂપિયા કર્યા, 2 માલ બનાયા, 3 માલ બનાયા, પણ કમાયા શું? કોઈના મોઢે એવું નીકળી જાય કે મોનો હારો હતો, બસ જીવન જીવી જ્યાં બહુ થઈ ગયું. પણ કોઈ એવું કે હારું થયું બેટ જઈ એ દાડ સમજવાનું નક્કી મને જીવતો જ નહીં આવડ્યું. એટલે જયંતાઈ તું કે એટલે પેલી એની છોકરાનું હવે એવું કીધું, બાપુ એક જગ્યાએ બેહરો અને રોજનું ચાલ્યું એટલે પેલા એના ઘેરવાળા આયા ને એ એન્જિનિયર હતા, એટલે એમણે એવું કીધું કે યાર તમારા બાપાને કોને એ શું થયું બોલ ને કે જયંતાઈ ફરસાન ઘરમે આખા શું કહે છે એવું કરે છે કે હા સમજાયા કે કોઈ ચાલુ જ રાખ્યું. અને મહાપુરુષો એક વાત કરી કે તમે તમારા દીકરાને પૈણાવો અને એક બાયણા વાળું ઘર હોય તો સમજીનો હરી બેહી રહેવાનું. હા આવું હોય. તમે તમારા છોકરાને પૈણાવો ને એટલે મય ઘરમે પછી બહુ વાટીઓ મારી નહીં કરવાની. ઘણો કરો તેવો ચા મેળવા જાય એવી માથાની મળી જાય ને તે બાપ દાદા શાક વઘાર દેજો એમ કઈ બહાર નીકળી જાય. તમે શીખવાડો એવું શીખે. મન તો કે મારી મેરેલી ચા ફાવે એમ કે આવાય. અમુક તો હું મેરું તાત પીવું અત્યાર સુધી પી કરી લે. 2 પતિ પત્ની બેઠો છે ને 2 બેઠા પછી ચર્ચા કરી. આ દાખલો છે પણ બહુ સમજવાથી દરેક ઘરની કહાની. 2 જણોએ ચર્ચા કરીને એજ્યુકેટેડ લેડી જેને ઘેરથી ભણેલી બહુ એટલે એને એવું કીધું કે આ પગાર કારો થવાનો છે કે કાલે કે શું કરવાનું કે એક નોની ઘંટડી બજારમાં લેતા આવડી આવડી કે શું કરવાનું કે ખાટલો બહાર પોથરી આલવાનો અને મય બોંધી આલવાની, દોયડી આ તમે હાલ દેવાની, દાદાને કહી દેવાનું, ચા પીવી હોય તો 1 વાર મારવાની, ખાવું હોય તો 2 વાર મારવાની, પાણી પીવું હોય તો 3 વાર મારવાની. આ રોજનું હેર્યું 4, 5, 10, 12 દાડા થયા. એ છોકરો નિહાર ભણવા જેલો એ હોય 5 વાગે આવું દાદાને 3 ટકોરા મારવા તરસ લાગેલી. 3 ટકોરા મારી એટલે છોકરાએ આવીને એવું પૂછ્યું, દાદા આરતી કરો છો? કે ના યા આરતી નહીં કરતો. વગાડો છો કે આરતી નહીં કરતો, મને તરસ લાગે. પણ તરસ લાગી હોય પોણિયારે જવાનું હોય. આ શું લેવા વગાડો છો? કે તારા બાપાએ પહોંચી આવ્યું છે. આ તારા બાપાએ પહોંચી આવ્યું છે ને તારી નાએ એમ કીધું છે પાણી પીવું હોય 3 મારવાના, ખાવું હોય 2 અને ચા પીવી હોય 2. એવું છે. બોલો નાના છોકરાના દિમાગમાં વાત ફિટ થઈ તાત્કાલિક થાય. છોકરાનો તરત જ ઉતરી જાય. આ સિદ્ધાંતિક બાબત છે, કારણ કે કોડી સિલેટ જ છે. તમારે જેવું લખવું હોય એવું લખાય. મોજે 8 વાગ્યાની એન્જિનિયર સાહેબ આયા છે. જમી પરવારી બધો બેઠેલો અને છોકરું રમતું બાપાના ખોરામ જઈને બેઠ્યું અને એને એવું કીધું, પપ્પા કે શું છે બેટા? કે હું બહુ ભણવાનો. એ કેટલું ભણવાનો? કે બહુ ભણવાનો, તમારે જેટલું ભણવાનો. બાપા ખુશ થઈ ગયા. બહુ થાબડ્યો ઓમ કરીને, વાહ બેટા બહુ ભણવાનો. કે હા બહુ ભણવાનો. ભણીને શું કરવાનો? તમારે જેવો એન્જિનિયર બનવાનો. અને આ બાપો એવો ફૂલાય કે જોરદાર, હો બેટા મારું નામ રોશન કરવાનું હતું. અને એન્જિનિયર બનીને શું કરવાનું? કે પેલો પગાર આવે ને એમાં મોટો ઘંટ લાવવાનો. કે મહાદેવના મંદિરમાં દોન કરવાનો? કે ના, તમારા ખાટલા ઉપર બોંધવાનો. ચા પીવી હોય તો 1 વાર મારવાનો, ખાવું હોય તો 2 વાર, ને પાણી પીવું હોય તો 3 વાર. એ 2 શક્તિ નીચે આવી ગયો. પેલા નક્કી થઈ ગયું કે આપણી દશા હવે આવે એવું લાગે છે. મહાપુરુષોએ વાત કરી, તમે જેવા સંસ્કાર તમારા છોકરાને મેં રેડશો ને બાપા એવું ઊંઘશે ને. એટલે હાહુમાન હોવે એવું કીધું કે બાપુ તો આજે હોય છે
અને હા હું માં ટોચ મેં આગળ થયો અને ત્યાં આગળ જઈને હુર કરવા માંડ્યો પણ મને હું બેડું કરેલું એ કોઈ જ મને ના જે બે ચાર લાવો માર્યો ભાઈ ભાતીજીએ જતો શાપ કારણ કે અંધશ્રદ્ધા છે પાછી આપણે ધન્યવાદ છે ભાતીજી મહારાજ વચન પુરુષ હતો વચનથી ઝેર ઉતરી જાય છે વિચાર તો ખાલી નોમ લઈ દોરો બોધો ઝેર ઉતરી જાય આપણા વાળાનું નોમ લે ચડી જાય આપણા વાળાનું નોમ લે ચડી જાય આપણા જ કુળમાં કયો ભાતીજી મહારાજ ક્ષત્રિય કુળમાં લ્યો ઝેર ઉતારણા આપણું કોક લે બીજા ને ચડી જાય કે ઓનું જીવવાનું પૂરી કરો વારંવાર સારો ખરાબ થશે સેવાની તૈયારી કરીશું સેવા બાદ આરતી પ્રસાદ કરીશું અને આજે પણ પ્રસંગ છે એક શ્રદ્ધાંજલિ નિમિત્તે હું તમે બધા બિરાજમાન છીએ આરતી પ્રસાદ થઈ જાય પછી તેમ મૌન પાડીશું ત્યારબાદ પ્રોગ્રામ પૂર્ણ કરીશું સદગુરુ મહારાજ જય સતનામ સાહેબ
Oh,